કેમ છો મિત્રો? આ ગાડી આપણે ચાલુ નથી થતી, જેથી કરીને એના ગાડી ઓવરફ્લો થઈ ગઈ હતી કાર્બોરેટરથી. એની અંદર ઓઇલમાં પેટ્રોલ એન્ટર થઈ ગયું છે. ત્યારબાદ આ ફિલ્ટરની અંદર પેટ્રોલ એન્ટર થઈ ગયું છે. અભી હાલ આપણે આ જોયું, આ તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર નવું ઓઇલ, પહેલાં એકવાર જૂનું ઓઇલ નાખીશું, ત્યારબાદ થોડી ફેરવીશું, એના પછી પાછું ફરીથી નવું ઓઇલ નાખીશું અને કાર્બોરેટર સર્વિસ કરીને ફિટિંગ કરીશું ને એર ફિલ્ટર ચેન્જ કરી દઈશું. આટલું કરવાથી આપણી આ ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ જશે. જેમ કે તમે જોઈ શકો છો, આપણે આ ગાડીની અંદર હમણાં બતાવ્યું હતું તમને કે કાર્બોરેટર સર્વિસ કરીને લગાવી દીધું છે. ફિલ્ટર ખોલેલું હતું, ફિલ્ટરમાંથી અહીંયાથી પેટ્રોલ આપણે કાઢ્યું હતું, ફિલ્ટર સાફ કરી દીધું, પેટ્રોલ સાફ સફાઈ કરીને લગાવી દીધું છે. આની અંદર જૂનું ઓઇલ નાખ્યું હતું એન્જિનની અંદર. જૂનું ઓઇલ એટલા માટે નાખ્યું કે આની અંદર પેટ્રોલનું થોડું ઘણું બી ક્યાંય ફસાઈ ગયું હોય તો જૂના ઓઇલની અંદર રાઉસ થઈને નીકળી જાય એન્જિન ફેવરિંગ. આ ગાડી અડધો કલાક જેવી મેં ચાલુ રાખ્યા પછી આ ઓઇલ આપણે કાઢી દીધું છે. હવે આપણે નવું પેટ્રોલનું ઓઇલ નાખીશું, ગાડી મક્ખન તૈયાર. ગાડીનું નામ છે CD110. આ ગાડી જ્યારે પડી જાય કે કોઈ નમાઈ હોય તો આ પ્રોબ્લેમ આવે છે, જેથી કરીને એન્જિનમાં પેટ્રોલ જતું રહે છે. એક તો આ ડાયરેક્ટ જતું રહે છે, બીજું કે આ ફિલ્ટરમાં થઈને આ પાઇપમાં ફિલ્ટરથી સીધી એક તો આ ડાયરેક્ટ પેટ્રોલ અહીંયાથી એલ્બામાં થઈને સીધું એન્જિનમાં ઉતરી જાય છે. બીજું કે આ ફિલ્ટરની અંદર થઈને અહીંયાથી પાછી બેગ થઈને સીધું અંદર પેટ્રોલ ઉતરી જાય છે. એના કારણે આ પ્રોબ્લેમ થાય. જો આ ગાડી નીચે પડી હોય, નમી ગઈ હોય કે ક્યાંય એક્સિડન્ટ થઈને પડી હોય તો સીધી ચાલુ નહીં કરે. પહેલાં પેટ્રોલનો કોક બંધ કરીને પહેલાં ફિલ્ટર ખોલીને ચેક કરાવી લેવું, ત્યારબાદ જઈને ચાલુ કરજો.